જો મિત્રો ફ્લિપકાર્ટમાંથી મેં ગ્રીનારોનું માઇક મંગાવ્યું છે. એનો રિવ્યૂ તમને ફૂલ આપવાનું છે. અત્યારે આ સિમ્પલ માઇક જો તમે જોઈ શકો છો, આનાથી વિડીયો ઉતારું છું, એનો અવાજ તમને સંભળાતો હશે. અને આ પણ માઇક હું ટેસ્ટિંગ કરીને તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ ગ્રીનારીનું મેં મંગાવ્યું છે પાર્સલ માઇક. હવે હું એને ઓપન કરીશ, પછી હું તમને બતાવીશ અંદર શું શું આપેલું છે, શું શું આવે છે. તો મિત્રો મેં પાર્સલ ખોલી દીધું છે. અંદરથી બતાવું તમને ગ્રીનારોનું માઇક કવર કેવું છે. જો મિત્રો આ છે ગ્રીનારોનું માઇક. યુટ્યુબ નોઇઝ રિડક્શન વાયરલેસ માઇક્રોફોન, બરાબર. ગ્રીનારો વાયરલેસ આ કાગળિયું અંદર છે, આ ખોલવું પડશે. પ્રાઇસ તો લખી છે 1999, બરાબર, પરંતુ મને ફક્ત 998માં પડ્યું છે. ડિસ્કાઉન્ટ ચાલુ છે. ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે. આનું ટેસ્ટિંગ પણ કરીશું. મસ્ત વોઇસ રિડક્શનનો મસ્ત ફેસિલિટી આપી છે. લેવલ 1, લેવલ 2 અને લેવલ 3. લેવલ 1માં સિમ્પલ તમે રેકોર્ડ કરી શકો છો, અવાજ ના હોય. તમે સિમ્પલી એકલા રૂમમાં બનાવતા તો લેવલ 1માં તમારે રાખવાનું છે. અને લેવલ 2માં જ્યારે પબ્લિકમાં તમે બ્લોગ બનાવતા હોય કાં તો વિડીયો બનાવતા હોય તો પબ્લિકમાં તમારે લેવલ 2માં રાખવાનું છે. અને લેવલ 3માં જ્યારે બહુ જ પવન હોય, એકદમ ઘોંઘાટનું વાતાવરણ હોય તો લેવલ 2માં તમારે રાખવાનું છે. આ છે ગ્રીનારોનું માઇક, બરાબર. આનું ટેસ્ટિંગ કરીશું હવે. તો મિત્રો આ છે મોડલ S12 લખેલું છે. કલર બ્લેક છે. આમાં HD સાઉન્ડ ક્વોલિટી, ઇન્ટેલિજન્ટ નોઇઝ રિડક્શન, રિવર્બ મોડ, લોંગ બેટરી લાઈફ, પોર્ટેબલ, તમે ત્યાં લઈ શકો છો, વાયરલી કોમ્પેટિબલ. ઓકે, આ બધી ફેસિલિટી આપેલી છે. આને અંદર ઓપન કરીશું. તો મિત્રો આ છે ગ્રીનારોનું માઇક. 2 સ્પીકર આપેલા છે આમાં, એક અને આ 2 આ મોબાઈલમાં ભરવાનું છે. આ ટ્રાન્સમીટર મોબાઈલમાં ભરવાનું આવે છે. 2 સ્પીકર જોઈન્ટ થાય ત્યારે બંને લાઇટ બ્લિંક થાય છે. અને આ છે સ્પીકર. જબરજસ્ત ગ્રીપ છે, એકદમ આમ ચોંટી જાય તમારા કપડામાં એવી ગ્રીપ આપેલી છે. અને આ છે રબડિયું, રૂસા જેવું છે. જે બહુ પવન હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. મિત્રો મારે ક્યારને લાવવું હતું ગ્રીનારોનું માઇક વ્યવસ્થિત, આ વખતે મેર પડી ગયો. 2 માઇક આપેલા છે. આપણે જ્યારે કોમેડી બ્લોગ બનાવતા હોઈએ, કોમેડી વિડીયો ગમે તે, તો બેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને બેટરી લાઈફ આ લોકો કહે છે કે મસ્ત આવે છે, જોઈએ હવે એનો ઉપયોગ કરીશું પછી ખ્યાલ આવશે બેટરી લાઈફનો. 6 કલાક તો લખે છે, એટલે 6 કલાક એક માઇકમાં, 6 કલાક બીજા માઇકમાં, એટલે ટોટલ 12 કલાકની આપણને મળી રહે ફેસિલિટી. વારાફરતી માઇક આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાછળ આપેલું છે ચાર્જિંગનો પોઈન્ટ, બરાબર. આમાં પાછળ આ ચાર્જિંગનો પોઈન્ટ આપેલું છે બંનેમાં. અને આ છે ને ચાર્જિંગ કેબલ આપેલું છે, તમે જોઈ શકો છો. હા, ચાર્જિંગ કેબલ આપેલું છે. આપણે ઓપન કરીશું. એક હાથે ફોન પકડ્યો છે, એક હાથે તમને રિવ્યૂ કરું છું એટલે થોડી તકલીફ પડે છે. મિત્રો આ છે ચાર્જિંગ કેબલ. અહીંયાથી નીકળતું હશે. તો મિત્રો આ છે ચાર્જિંગ કેબલ. મસ્ત ચાર્જિંગ કેબલ આપેલું છે. મિત્રો આમાં જો 2 કેબલ આપેલા છે બંને માઇકના. એક સંગાથે બંને માઇક તમે ચાર્જ કરી શકો છો. છે ને જબરજસ્ત. મિત્રો આ તો તમને બતાવી દીધું. હવે આનું ટેસ્ટિંગ કરીને પણ તમને બતાવીશ. સાંભળી રહ્યા છો ગ્રીનારોનું માઇક છે. અને મેં તમને આગળ બધો રિવ્યૂ બતાવ્યો, તમને આખું માઇક ખોલીને બતાવ્યું, એનું ચાર્જર બતાવ્યું, પ્લસ હવે તમને સાઉન્ડનું ટેસ્ટિંગ કરીને બતાવું છું. જો આ સિમ્પલ સાઉન્ડ છે, આમાં મેં નોઇઝ રિડક્શનનું બટન ઓન નથી કર્યું. આમાં 3 લેવલ આવે છે નોઇઝ રિડક્શનના. એમાં જો ફર્સ્ટ લેવલમાં તમને બતાવું, આમાં છે ને આ લાઇટ એક વખત બ્લિંક થશે એટલે ફર્સ્ટ લેવલ થાય. તમને જો બતાવું, પાછળ સ્વિચ આપેલી છે અને પાછળ એક વખત બ્લિંક આ ફર્સ્ટ લેવલનું આવે. તમને થોડો ફરક લાગશે અવાજમાં. જો હું બોલું છું એમાં થોડો ઘણો તમને ફરક લાગશે નોઇઝ રિડક્શનમાં. હવે સેકન્ડ લેવલ કરું છું તો 2 વખત લાઇટ બ્લિંક થશે. 1, 2. આ સેકન્ડ લેવલનું નોઇઝ રિડક્શન છે.
તમને સંભળાતો હોય થોડો અવાજમાં ફરક લાગશે. જો વધારે તમે પબ્લિકમાં વ્લોગ બનાવતા હોય તો તમે સેકન્ડ લેવલનું નોઇઝ રિડક્શન નો યુઝ કરી શકો છો. અને થર્ડ લેવલ પણ આવે છે, જ્યારે વધારે તમે ભીડભાડવાળી જગ્યામાં તમે વ્લોગ કરતા હોય તો તમારે થર્ડ લેવલનું નોઇઝ રિડક્શન નો યુઝ કરવો પડે છે. ચલો તમને થર્ડ લેવલનું નોઇઝ રિડક્શન બતાવું એપ્લાય કરીને. જો પાછળની એક સ્વિચ ફરીથી હું દબાવીશ તો થર્ડ લેવલનું નોઇઝ રિડક્શન ઓન થઈ જશે. જો 1, 2 અને 3 આ ત્રીજા લેવલનું નોઇઝ રિડક્શન છે. તમને અવાજમાં ઘણો બધો ફરક લાગશે. એકદમ બહારનો બિલકુલ અવાજ નહીં સંભળાય. અને આ જો થર્ડ લેવલનું નોઇઝ રિડક્શન છે. તમને આ અવાજ કેવો લાગ્યો? થર્ડ લેવલનું સારું, સેકન્ડ લેવલનું સારું કે ફર્સ્ટ લેવલનું સારું? તમે તમારે પોઝિશન પ્રમાણે તમે લેવલ એપ્લાય કરી શકો છો. મિત્રો, આ તો ગ્રીનર માઇકનું રિવ્યૂ અને મારો અભિપ્રાય હતો. તમારે આને પરચેસ કરવું હોય તો તમે ફ્લિપકાર્ટમાંથી કાં તો એમેઝોનમાંથી પરચેસ કરી શકો છો. મેં ફ્લિપકાર્ટમાંથી પરચેસ કર્યું છે. અને માઇક સારું છે. એકંદરે માઇક પરચેસ કરવા જેવું છે. અને માઇકની પ્રાઇસની તમને વાત કરી દઉં. માઇકની પ્રાઇસ છે, મેં ડબલ માઇક લીધા છે. ડબલ માઇક અને એક રિસીવર જે મોબાઈલમાં કનેક્ટ કરવાનું આવે છે. ડબલ માઇકની પ્રાઇસ છે 998 રૂપિયા, જે ફ્લિપકાર્ટમાં 1999 લખ્યા છે. એના બદલે 998માં અત્યારે અવેલેબલ છે. તમે આને પરચેસ કરી શકો છો. તમારે પરચેસ કરવું હોય તો હું તમને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કેવો નહીં મને કમેન્ટ જરૂર કરજો. અને ગમે હોય તો લાઇક કરી દેજો.